સ્વાગત છે તમારું। આજે અમે બનાવશું પૌવા બટેકા। લીધા છે 2 લીમડાની ડાળખી લીધી છે, 100 ગ્રામ મેણ લીધા છે, મગફળીના 2 ચમચી રાઈ લીધી છે, 2 ચમચી લીંબુનો રસ લીધો છે, 2 બટેકા ઉબાલીને મૂક્યા છે, 2 ટમેટા લીધા છે નાના મીડિયમ સાઈઝ, 2 મરચાં લીધા છે, 50 ગ્રામ સેવ લીધી છે, 2 ચમચ ખાંડ લીધી છે, 1 દાડમના બી લીધા છે। ચલો નાખીને 5 મિનિટ મૂકી દઈશું। ચલાવશું 3 પાવડા તેલ નાખશું, 4 પાવડા નાખી દઈશું। ચલાવી થઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। રાઈનો વઘાર કરશું। રાઈ આવી જાય પછી આપણે એમાં નાખીશું। ટમેટા નાખશું, પછી બટેકા નાખશું, હળદર નાખશું 1 ચમચી, એક ચમચી મીઠું નાખશું, નાખશું પૌવા બટેકા, પૌવા નાખશું। હવે સારી રીતે આપણે બધું મિક્સ કરશું। બરાબર હવે મિક્સ થઈ ગયું છે। હવે આપણે લીંબુનો રસ નાખી દઈશું, પાછું ચલાવી દઈશું। હવે ગેસ બંધ કરી દઈશું। પાછું પછી એમાં બધું મેણ નાખશું, પાછું એને ચલાવશું, મિક્સ કરશું। હવે આપણે નાખશું મસાલો, લીલા ધાણા નાખશું। બરાબર પ્લેટમાં નીકાળશું। કેવા ખુલ્લા ખુલ્લા બન્યા બન્યા છે। દાડમના બી નાખશું, નાખશું
સેવ નાયલોન છે. પાછી કોથમરી. અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.